હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે અળસિયું એટલે કે અર્થવર્મ ટોપિક જે છે એ ભણી ગયા. હવે આ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક સમજવાનો છે, એટલે દેડકો અથવા તો ફ્રોગ. બરાબર. બીજી એક વાત કરીએ કે કોમ્પિટિટિવ એક્ઝામ વાઇઝ પણ MCQ માટે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ક્લિયર? તો સૌથી પહેલાં અહીં આપણે જે દેડકાની ફિગર આપેલી છે એ સમજવાની છે. તો હવે દેડકાની ફિગર આપણે પહેલાં જોઈ લઈએ. તો પહેલાં તો મોર્ફોલોજી આપણે સમજવાનું. મોર્ફોલોજી એટલે શું? તો કે બાહ્યાકાર વિદ્યા, એની બહારથી કેવું દેખાય છે તો એના વિશેની ફિગર અહીંયા આપેલી છે. હવે અહીંયા જે દેડકો છે એ દેડકો જે ભારતની અંદર સામાન્ય જોવા મળે છે, સામાન્ય રીતે તે નોર્ધન ઇન્ડિયા, જે ઉત્તરીય પ્રદેશ હશે એમાં આવા પ્રકારના દેડકો જોવા મળતો હશે. તો એ દેડકાનો અહીંયા મોર્ફોલોજી કે બાહ્યાકાર વિદ્યા અહીંયા આપેલી છે. તો હવે આપણને બધાને ખ્યાલ જ છે કે એનું જે આખું શરીર છે એ બે ભાગોમાં વહેંચાયેલું હશે. શીર્ષ હશે, આગળનો ભાગ છે શીર્ષ, પાછળનો ભાગ ધડ છે. ધડની અંદર હવે આપણે વાત કરીએ તો ઉપાંગો હશે 4, 2 અગ્ર ઉપાંગ હશે, 2 પશ્ચ ઉપાંગ હશે. ક્લિયર? હવે આગળના ભાગે જે શીર્ષ છે એમાં મુખનો પ્રદેશ હશે, આંખ હશે, અને અહીંયા આપેલું નથી પણ અહીંયા આંખની ઉપરના ભાગે કર્ણપટલ હાજર હશે. બરાબર, કાનનો જે ભાગ, એટલે આપણે જો મનુષ્યમાં જેમ કાનનો બહારનો ભાગ છે એવી રીતે દેડકામાં એવો કાનનો બહારનો ભાગ નહીં હોય, પણ છિદ્ર જેવી રચના હશે જેમાં કાનના પડદા જેવી કર્ણપટલની રચના હશે. ક્લિયર? તો આ થઈ ગઈ દેડકાના બાહ્ય લક્ષણો, જેની અંદર શીર્ષ, ધડ, આંખ દર્શાવેલી છે, અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ દર્શાવેલા છે. હવે આપણે સમજીએ સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન, કે જે આપણે અહીંયા ટોપિક સમજવાનું છે. દેડકો તો એ કેવા પ્રકારનું પ્રાણી છે? તો આગળ તો આપણે જોયું કે જે અળસિયું હતું નુપુરક સમુદાયનું પ્રાણી હતું અને એનું શરીર આખું એક સરખા ખંડમાં વહેંચાયેલું હતું. તો અહીંયા પણ જે દેડકો છે, દેડકાની અંદર એની જો ખાસિયત કહીએ તો એની ખાસિયત કઈ છે કે દેડકો ઉભયજીવી છે. એમ્ફીબિયન. ઉભય એટલે શું? તો કે બંને રીતે જીવન વિતાવી શકે છે. બંને એટલે કેવી રીતે? તો કે જમીન ઉપર પણ જીવન વિતાવી શકે અને પાણીની અંદર પણ જીવન વિતાવી શકે છે. બરાબર? તો ઉભયજીવીની એક ખાસિયત છે કે જે જમીન અને પાણી બંનેની અંદર વસવાટ કરી શકે છે. એટલે દેડકો જમીન ઉપર અને મીઠા પાણીમાં બંનેમાં વસવાટ કરી શકે છે. એટલે તે કેવા પ્રકારનું પ્રાણી છે? ઉભયજીવી. પણ આ સિવાય જો આપણે ઉભયજીવીની લાક્ષણિકતા કહી, બરાબર, હવે આપણે એક આખો અલગથી એક ચેપ્ટર ભણવાનું આવશે, પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. એમાં અલગ અલગ આપણે વર્ગ ભણીશું. ઉભયજીવી હશે, સરીસૃપ હશે, સસ્તન વર્ગ, વિહગ એટલે કે પક્ષીનો વર્ગ, એવા અલગ અલગ વર્ગો ભણીશું. તો એની અંદર ઉભયજીવીની એક ખાસિયત કહીએ, ખાસ જો સમજી લો, પહેલાં આપણે બેઝિક અહીંયા જોઈએ છે. તો ઉભયજીવીની ખાસિયત એ છે કે એની અંદર જે પ્રાણી હશે એનું જીવનચક્ર 2 અવસ્થામાં વહેંચાયેલું હશે. હવે એ 2 અવસ્થા કઈ છે? સૌથી પહેલાં જ્યારે એ પ્રાણીનો જન્મ થશે તો એને કહેવાય છે લાર્વા અવસ્થા. લાર્વા અવસ્થા. બરાબર? અને પછી આગળ જતાં એ પ્રાણી કેવું બનશે? પુખ્ત બનશે. પુખ્ત પ્રાણી બનશે. અને પછી એ વળી પાછા ઈંડા મૂકશે અને ઈંડામાંથી પાછા લાર્વાનો જન્મ થશે. તો આખું જે જીવનચક્ર છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ છે એની લાર્વા અવસ્થા અને બીજો ભાગ છે એની પુખ્તાવસ્થા. એટલે કે જે આપણે દેડકો જોઈએ છે એ દેડકો એની પુખ્તાવસ્થાએ છે. બરાબર? હકીકતમાં દેડકો જે છે એ જન્મે છે તો એનું શરૂઆતનું સ્વરૂપ હશે લાર્વા સ્વરૂપ, અને લાર્વા સ્વરૂપમાં તે કેવો દેખાતો હશે? માછલી જેવો હશે. તો આ ટોપિક કમ્પ્લીટ કર્યા પછી પણ આપણે એન્ડમાં એના વિશે થોડુંક આગળ ડિટેલમાં સમજીશું, એનું જીવનચક્ર ને બધું. બુકની અંદર નહીં હોય આમ છતાં પણ આપણે થોડુંક ડિટેલમાં જોઈશું કે લાર્વા અવસ્થામાં દેડકો કેવી રીતે જીવન વિતાવે છે અને પુખ્તાવસ્થામાં દેડકો જીવન કેવી રીતે વિતાવે છે.
પણ એક વસ્તુ પાકી થઈ ગઈ કે જે ઉભયજીવી છે, ઉભયજીવીની ખાસિયત એ હશે કે એ જે સજીવ છે, પ્રાણી છે, એ શરૂઆતના જીવનમાં લાર્વાવસ્થા વિતાવશે અને પછી તે પુખ્ત બને છે. બરાબર. મગરની તમે વાત કરો તો મગર છે એ જન્મ્યા પછી તરત જ જમીન ઉપર રહી શકે છે. બરાબર. એની અંદર કોઈ એવી અવસ્થા નથી, લાર્વા અવસ્થા નથી. જ્યારે દેડકો છે એ જન્મીને તરત જમીન ઉપર નહીં રહી શકે. જમીન ઉપર ફક્ત એની કઈ અવસ્થાએ રહી શકે છે? પુખ્ત અવસ્થાએ. પણ જ્યારે એની લાર્વા અવસ્થા હશે તો તે માછલી જેવો હશે. એનું શરીર, એની જે શ્વસન કરવાની પદ્ધતિ છે, એનો ખોરાક, એ બધું કેવા પ્રકારનું હશે? માછલી પ્રકારનું હશે, જળચર જેવું. તો એનું જીવન શરૂઆતનું ક્યાં હશે? પાણીમાં હશે. પછી પુખ્ત બનશે, પછી જ તે જમીન ઉપર રહી શકશે. તો એવા જેવો પ્રાણી છે કે જે શરૂઆતની લાર્વા અવસ્થામાં પાણીની અંદર જીવન વિતાવે છે અને પછી પુખ્ત અવસ્થાએ તે જમીન ઉપર પોતે જીવન વિતાવવા માટે સક્ષમ બને છે. તો એવા સજીવોને આપણે શું કહીશું? અહીંયા ઉભયજીવી કહીશું કે જે બંને જગ્યાએ જીવન પોતાનું વિતાવી શકે છે. ક્લિયર? તો એક વસ્તુ આપણને ક્લિયર થઈ ગઈ. એ આપણે આ વસ્તુ વિશે આપણે આપણે એક સેકન્ડ ચેપ્ટર સમજવાનું છે, પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ. બરાબર. તો એ ચેપ્ટરની અંદર બધી જ વસ્તુ આપણે ડિટેલમાં આવશે. એક એક વર્ગ આપણે વિસ્તારથી સમજવાનો છે. ઉભયજીવી કહીએ કે પક્ષીનો વર્ગ કહીએ, સસ્તન વર્ગ. બરાબર. ક્લિયર? હવે સમુદાય કયા પ્રકારનો હશે? મેરુદંડી હશે. તો આના રિલેટેડ પણ આપણે એક ચેપ્ટર આવશે જેમાં આપણે બધું વર્ગીકરણ કેવી રીતે કરાય એ સમજવાનું છે. બરાબર. તો આપણને એમ થાય સમુદાય એટલે, વર્ગ એટલે, તો એ બધી વસ્તુ, જાતિ એટલે બધી વસ્તુ આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં સમજવાની છે. જે સમુદાય છે એ છે મેરુદંડી. તે મેરુદંડ ધરાવે છે. પૃષ્ઠ બાજુએ શું ધરાવે છે? મેરુદંડ. આપણે કેમ શું ધરાવીએ છીએ? કરોડરજ્જુ. બરાબર. તો તે મેરુદંડી છે, પૃષ્ઠ બાજુએ મેરુદંડ ધરાવે છે. વર્ગ કયો હશે? ઉભયજીવી હશે. ઉભયજીવી જમીન અને પાણીમાં બંનેમાં જીવી શકે. અને સામાન્ય જાતિ એની કઈ? જો ભારતીય દેડકાની સામાન્ય જાતિ કહીએ તો એ છે રાના ટાઇગ્રેના. તો અહીંયા જે બધી ઇન્ફોર્મેશન આપેલી છે આપણે MCQ માટે યાદ રાખવાની છે. બરાબર. લોંગ ક્વેશ્ચન માટે આ ઇન્ટ્રોડક્શનમાંથી એવા કોઈ ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ ઓછા છે. હવે શરીરનું તાપમાન, તો કે શરીરનું તાપમાન કેવા પ્રકારનું છે? તો તાપમાન સ્થિર હોતું નથી. વાતાવરણ મુજબ તાપમાન બદલાતું રહેતું હોય. બરાબર. અમુક સજીવો એવા છે કે જે પોતે પોતાનું તાપમાન સ્થિર જાળવી રાખી શકે. જેમ કે મનુષ્યની જ વાત કરીએ. મનુષ્યનું ટેમ્પરેચર છે એ કેવું હશે? સ્થિર હશે, નક્કી હશે. પછી તે ઠંડા પ્રદેશમાં જાય કે ગરમ પ્રદેશમાં જાય, એનું બોડી ટેમ્પરેચર મેન્ટેન રહેશે. પણ દેડકાની અંદર તાપમાન સ્થિર હોતું નથી. બહારના વાતાવરણમાં જેવું તાપમાન હશે એ અનુસાર એના શરીરનું તાપમાન પણ બદલાતું રહે છે. તો એટલા જ માટે એ પ્રાણીને કેવું કહેવાય છે? અસમતાપી પ્રાણી અથવા તો શીત રુધિરવાળા પ્રાણી. ક્લિયર? તો આ પણ એક વર્ડ આપણે યાદ રાખવાનો છે કે દેડકા કેવા પ્રકારના પ્રાણી હશે? અસમતાપી. એટલે કે એનું બોડી ટેમ્પરેચર સરખું નહીં હોય, સમ એટલે સમાન નહીં હોય, બદલાતું રહેતું હશે, બહારના વાતાવરણ મુજબ એડજસ્ટ થતું રહેતું હશે. અને એટલે જેને કહેવાય છે શીત રુધિરવાળા પ્રાણીઓ. પોતે પોતાના શરીરની અંદર જે રુધિરની ગરમી છે એ જાળવી રાખી શકતા નથી, બોડી ટેમ્પરેચર મેન્ટેન રાખી શકતા નથી, શીત રુધિરવાળા પ્રાણીઓ હશે. તો આ બંને વર્ડ્સ પણ આપણે ખાસ યાદ રાખવાના છે અહીંયા. ક્લિયર? હવે બીજો એક અહીંયા વર્ડ આપણને આપેલો છે રૂપનકલ. દેડકાની એક ખાસિયત છે, ઘણા બધા પ્રાણીઓની એક ખાસિયત હશે, પણ અહીંયા આપણે દેડકા વિશે જોઈએ છે. તો દેડકો જ્યારે પાણીમાંથી બહાર હોય, એટલે કે ઘાસમાં હોય કે સૂકી જમીન ઉપર હોય, તો તે દુશ્મનથી બચવા માટે, અને ક્યારેક ક્યારેક એવું પણ બને કે ખોરાકને પકડવા માટે, ખોરાક એને ઓળખી ન જાય એની માટે એની પાસે રંગ બદલવાની ક્ષમતા હશે. તો આવી જે રક્ષણાત્મક રંગ બદલવાની ઘટના અથવા તો એની જે ક્ષમતા છે એને કહેવાય છે રૂપનકલ. કોપી કરે છે ને, આજુબાજુના બેકગ્રાઉન્ડમાં તે ભળી જાય છે. ઘણા દેડકા એવા પણ હશે, દેડકાની ઘણી બધી જાતો છે. જો આપણે ગૂગલ ઉપર સર્ચ કરીને જોઈએ તો આપણને એવી અલગ અલગ પ્રકારની દેડકાની જાત જોવા મળે. અમુક જે છે એ લીફી ફ્રોગ્સ છે, જે પાન ઉપર રહેતા
બરાબર. તો એ જે પાન ઉપર રહેતા દેડકા હશે એનો રંગ પાન જેવો એટલે ગ્રીનિશ જેવો હશે, એની સાથે મિક્સ થઈ જતો હશે એવા પ્રકારનું, કે જેથી આજુબાજુના બેકગ્રાઉન્ડમાં તે ભળી જાય અને સહેલાઈથી ઓળખાય નહીં અને પોતાનો સ્વ બચાવ કરે. તો એને કહેવાય છે રૂપ નકલ. ક્લિયર? તો અહીંયા સુધી આપણે શું જોયું? સૌથી પહેલાં આપણે જોયું ઉભયજીવી સમુદાય કયો છે, એ પણ ખાસ આપણે યાદ રાખવાનું છે MCQ માટે. મેરુદંડી હશે. વર્ગ કયો છે? તો કે ઉભયજીવી છે એનો વર્ગ. જાતિ મોસ્ટ IMP, જાતિનું જે નામ છે મોસ્ટ IMP. તો અહીંયા જે ભારતની અંદર દેડકો છે એનું નામ છે રાના ટાઈગ્રીના દેડકો. આપણે જે સ્ટડી કરીએ છીએ એ કયો દેડકો છે? રાના ટાઈગ્રીના. ક્લિયર? કે જે મોટાભાગે નોર્ધન ઇન્ડિયામાં જોવા મળે છે. બોડી ટેમ્પરેચર અસમતાપીને શીત રુધિરવાળા. રૂપનકલની ક્ષમતા ધરાવે છે. તો કે રૂપનકલ એટલે શું? રક્ષણાત્મક રંગ બદલવાની ઘટના. ક્લિયર? બીજી એક એની ખાસિયત દેડકાની અંદર, અહીંયા આપણે બધી એની ખાસિયતો જોઈએ છે, એની વિશેષતા. બરાબર. એની એક ખાસિયત એ છે, આપણે ઘણીવાર સાંભળેલું જ હશે, જો આપણે દેડકા ક્યારે જોઈએ છે તો કે શિયાળાની અંદર કે ઉનાળાની અંદર આપણે દેડકા જોતા નથી. પછી ચોમાસામાં જ્યારે પાણીવાળું ખાબોચું ભરેલું હોય તો બધે જો પાણી ફેલાયેલું હોય તો એવી ઋતુમાં આપણે દેડકા જોવા મળે છે. તો એ દેડકા શિયાળામાં અને ઉનાળામાં પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે તો એના વિશેની ઇન્ફોર્મેશન આપી છે, જેને કહેવાય છે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા. શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા માટે દેડકા શીત નિંદ્રા વિતાવે છે. શીત એટલે ઠંડુ, બરાબર. અને ઉનાળામાં ગરમીથી રક્ષણ મેળવવા માટે દેડકા ગ્રીષ્મ નિંદ્રા વિતાવે છે. કેવી રીતે? તો કે ઠંડી અને ગરમીથી બચવા માટે તે જમીનમાં ઊંડા ખાડાની અંદર જતા રહે છે અને એક પ્રકારની તે સુસુપ્તાવસ્થા વિતાવે છે. આપણે એવું પણ કહી શકીએ ને, સુસુપ્તાવસ્થા. પોતે જીવંત હશે પણ એની જે શ્વસનનો દર હશે અથવા તો અંદર જે બધી પ્રક્રિયા થતી હોય એની દેહ ધાર્મિક પ્રક્રિયા બધી, જેમ કે પાચન થાય છે, બીજી બધી પ્રક્રિયા જે થાય છે, તો એ દેહ ધાર્મિક ક્રિયા અને શ્વસનનો દર બધો કેવો થઈ ગયો હોય? ઓછો થઈ ગયો હોય, દર ધીમો થઈ ગયો હોય અને પોતાની એનર્જી જે છે એ તે જાળવી રાખે, જેટલી જરૂરી એનર્જી હોય એટલી જ વાપરે. બરાબર. તો લાંબા સમય સુધી એવી રીતે સુષુપ્તાવસ્થા ગાળે છે. તો જે આપણને ખ્યાલ છે ને, ઘણું બીજ આપણે વાવેલું હોય જમીનમાં, લાંબા સમય સુધી એમને સુષુપ્ત હોય, વળી પાછું એને પૂરતું વાતાવરણ મળી રહે તો એમાંથી નવો છોડ ઉગી જાય. તો એ જે બીજ છે એને શું કહેવાય? સુષુપ્તાવસ્થા. એમાંથી ગમે ત્યારે વાતાવરણ મળે ત્યારે છોડ બની જાય. તો એવી જ રીતે આ જે દેડકા છે એ અમુક પ્રતિકૂળ ઋતુ હશે, એ પોતે એડજસ્ટ ન થઈ શકતા હોય તો એવી પ્રતિકૂળ ઋતુની અંદર તે સુષુપ્તાવસ્થા વિતાવે છે, જેને શિયાળા અને ઉનાળામાં અનુક્રમે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા કહે છે. ક્લિયર? અને કેવી રીતે તે ઊંડા ખાડામાં જતા રહેશે. તો અહીંયા સુધી આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું. આગળ આપણે સૌથી પહેલાં શું સમજવાનું છે? સૌથી પહેલાં આપણે કોઈ પણ પ્રાણીની સ્ટડી કરતા હોય તો આપણે બહારથી કેવા પ્રકારનું દેખાય એ સમજતા હોય તો અહીંયા પણ પહેલાં આપણે સમજવાની છે મોર્ફોલોજી એટલે કે બાહ્યકાર વિદ્યા. સૌથી પહેલાં આપણે બહારથી જોઈએ તો આપણને શું જોવા મળે? તો કે એનો રંગ કેવો છે, એની ત્વચા કેવી છે. બરાબર. તો પહેલાં તો આપણે વાત કરીએ ત્વચાની. આપણે કોઈ અડકેલા નહીં હોય, પણ જો તમે દેડકાને અડીને જુઓ તો દેડકાની ત્વચા આપણને કેવી લાગશે? તો કે લીસી, ચીકણી ચીકણી લાગશે, લીસી અને ચીકણી. તો એનું કારણ શું છે? તો કે એનું કારણ એ છે કે દેડકાની ત્વચા જે છે એ શ્લેષ્મથી ઢંકાયેલી હશે અને એના કારણે તે ચીકણી હશે. ક્લિયર? હવે રંગની વાત કરીએ આપણે. તો રંગ કેવો છે? ઉપર અને નીચે થોડો અલગ અલગ રંગ જોવા મળે. રાના ટાઈગ્રીની વાત કરીએ છીએ, બાકી દેડકાની ઘણી બધી એવી જાતિ છે કે જેમાં અલગ અલગ વેરાયટીઝના કલર અને એનું સ્ટ્રક્ચર જોવા મળે છે. આપણે અહીંયા રાના ટાઈગ્રીના વિશે વાત કરીએ છીએ. ક્લિયર? તો રાના ટાઈગ્રીનામાં જે પૃષ્ઠ બાજુ હશે, પૃષ્ઠ એટલે શું થઈ ગયું? ઉપર. એ ઉપરની બાજુએ ચમકતા લીલા રંગના હશે અને અનિયમિત ઘેરા રંગના ટપકા હશે. અને જે વક્ષ બાજુ છે, વક્ષ એટલે શું થશે? નીચે. તો એ નીચેની બાજુ થોડી આછા પીળા રંગની હશે. તો આ રંગ પણ ખાસ આપણે યાદ રાખવાનો છે MCQ માટે.
ઉપરની બાજુ ગ્રીન અને નીચેની બાજુ યલો, ગ્રીન અને યલો. ક્લિયર? ઉપર ગ્રીન, નીચે યલો, એવી રીતે યાદ રાખવાનું છે. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ, હવે આપણે યાદ રાખવાનું છે, દેડકો ક્યારેય પાણી પીતો નથી. દેડકો પાણીમાં રહે છે, પાણીમાં રહી શકે છે, તરે છે, પણ દેડકો ક્યારેય પાણી પીતો નથી. પણ દેડકો શું કરે છે? ત્વચા દ્વારા તેનું શોષણ કરે છે. તો આ લાઈન પણ આપણે યાદ રાખવાની છે કે ફ્રોગ નેવર ડ્રિંક્સ વોટર. ક્લિયર? બરાબર. હવે એના શરીર વિશે જોઈએ. તો અહીંયા તો શું જોયું? પહેલાં આપણે ત્વચા જોઈ, તો કે ચીકણી લીસી. કેમ? તો કે ઉપર શ્લેષ્મ હોય. પછી આપણે રંગ જોયું, ઉપર લીલો, નીચે પીળો. ક્લિયર? પાણી પીતો જ નથી, હંમેશા ચામડીથી શોષણ કરે છે. શરીર આખું 2 ભાગમાં વિભાજિત છે. અહીંયા પણ જો આપણે રીઝન સમજીએ કે એનો જે શીર્ષ છે અને ધડ છે 2 ભાગમાં વિભાજિત છે. શરીરની અંદર પૂંછડી અને ગરદનનો ભાવ છે. મોસ્ટ આઈએમપી લાઈન એમસીક્યુ માટે. પૂંછડી ધરાવે છે દેડકો? તો કે નહીં. ગરદન ધરાવે છે? તો કે નહીં. પૂંછડી અને ગરદનનો અભાવ છે. હવે અમુક એનું રીઝન પણ છે અહીંયા આપણે, બરાબર. ગરદનનો શા માટે અભાવ છે એ પણ જોઈએ. કોઈ પણ એવા જે સજીવો હશે કે પ્રાણી હશે કે જેને પાણીની અંદર રહેવાનું હશે, તો પહેલાં તો એનો જે આગળનો ભાગ છે શરીરનો કેવા પ્રકારનો હશે? આવી રીતે સાંકડો. બરાબર. હોડી છે, અથવા તો જો તમે માછલી છે અથવા તો અન્ય એવા જળચર સજીવો, તો આગળનો ભાગ જે છે એ કેવો હશે? આવો સાંકડો, જેના લીધે તે પાણીમાં ઇઝીલી ગતિ કરી શકે. બરાબર. નહીંતર શું થાય કે આપણે પણ જુઓ પાણીમાં જ્યારે કોઈ સ્વિમિંગ પુલમાં ઉપરથી નીચે કૂદતા હોય તો કેવી રીતે કૂદશે? કાં તો સીધા અથવા તો ઊંધા. બરાબર. એકદમ આડા પડીને કૂદતા નથી. એનું રીઝન શું છે? પાણીમાં ઘર્ષણ ઓછું લાગે એના લીધે. સપાટી જેમ ઓછી હોય એમ ઘર્ષણ ઓછું લાગશે. બરાબર. તો એક રીઝન એ થઈ ગયું કે એનું શીર્ષ ભાગ અને ધડ ભાગની અંદર તે વહેંચાયેલું હશે. હવે ગરદન જો હશે તો ગરદનના લીધે આખું શીર્ષની મૂવમેન્ટ થશે. તો દેડકો જ્યારે કૂદતો હોય, જમ્પિંગ કરતો હોય અથવા તો તરતો હોય, તો ગરદનના લીધે એની જે માથાની હેડની મૂવમેન્ટ છે એ હેડની મૂવમેન્ટ ડિસ્ટર્બ થાય. બરાબર. તો એવું ન થાય એના લીધે એનું શરીર જે છે એમાં ગરદનનો અભાવ જોવા મળે છે. આપણે વિચારી જોઈએ કે ધારો કે દેડકામાં ગરદન હોય અને જમ્પિંગ કરે તો આખું એનું શીર્ષ છે એ પણ મૂવમેન્ટ કરવા માંડે. બરાબર. ધ્રુજવા માંડે. તો એ મૂવમેન્ટને અટકાવવા માટે અહીંયા એવા પ્રકારની ગોઠવણ હશે. અને પૂંછડીનો પણ અભાવ છે. પણ આપણે યાદ કરો લાર્વા અવસ્થા. લાર્વા અવસ્થામાં દેડકો કેવો હતો? તો કે માછલી જેવો હતો, પાણીની અંદર રહેતો હતો. તો પાણીની અંદર રહેવું હોય તો તરવા માટે શેની જરૂરિયાત પડે? પૂંછડીની. તો કે લાર્વા અવસ્થામાં પૂંછડી હાજર હશે, પણ પુખ્ત અવસ્થામાં પૂંછડી અને ગરદનનો અભાવ જોવા મળે છે. ઠીક છે. તો આ થઈ ગયું એનું શરીર 2 ભાગમાં વહેંચાયેલું છે. હવે એ 2 ભાગો વિશે આપણે આગળ થોડુંક સમજવાનું. બહુ ડિટેલમાં આપેલું નથી, ફક્ત આપણને ઉપર છેલ્લી માહિતી જ બુકની અંદર આપેલી છે. તો આપણે એટલું જ યાદ રાખવાનું છે. પહેલાં આપણે શું કીધું? 2 ભાગ, શીર્ષ અને ધડ. પછી પૂંછડી અને ગરદન હોતી નથી, તો એક આઈએમપી લાઈન છે એમસીક્યુ માટે. હવે શીર્ષની અંદર આપણે જોઈએ તો કે જો માણસની સાથે સરખાવતા છે કે ભાઈ આગળના ભાગે શું હોય? તો કે મુખ હોય. અથવા તો દેડકાને જોઈને પણ આપણે ઇઝીલી લખી શકીએ. એને બાહ્યકાર રીતે તો બહારથી જોઈ જ શકીએ. આગળના ભાગે હશે મુખ. મુખની અંદર શું હશે? મુખના ભાગની અંદર એટલે કે શીર્ષના ભાગની અંદર હવે બીજી રચનામાં કહીએ તો કે નાસિકા છિદ્ર. એક જોડ આપણે પણ છે ને નાસિકા છિદ્ર, નાકના છિદ્ર. આંખોની વાત કરીએ. બહારની તરફ આંખો ઉપસેલી હશે અને પારદર્શક પટલથી ઢંકાયેલી હશે. દેડકાની આંખો તમે જો બહાર થોડીક ઉપસેલી હોય એવી અને ઉપર પારદર્શક પટલ હોય. પારદર્શક પટલ હોય એટલે પાણીથી એનું રક્ષણ કરે. પાણીની અંદર જ્યારે દેડકો તરતો હોય તો એના લીધે એનું રક્ષણ થાય. બીજી એક અહીંયા આપણે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપેલી છે આઈલિડ્સ વિશે, પાંપણ વિશે. દેડકાની અંદર 3 પાંપણ હશે. મનુષ્યની અંદર તમે જુઓ 2 પાંપણ છે. ઘણીવાર આપણે એવું સાંભળેલું છે કે અમુક સજીવો જે છે એમાં 3 પાંપણ હશે. મનુષ્યની અંદર પણ જે એક પાંપણ છે આપણે અવશિષ્ટ થઈ ગઈ છે. બરાબર. આપણે ગુમાવી દીધી છે. પહેલાં આપણા પૂર્વજોની અંદર 3 પાંપણ હતી. તો એક ઉપરની પાંપણ, એક નીચેની પાંપણ અને એક હશે આડી. હવે ધારો કે આંખ હશે
એક ઉપરની હશે પાપણ, એક નીચેની, અને એક આવી રીતે આખી સાઈડમાં, અહીંયાથી અહીંયા સાઈડમાં આગળ પાછળ થાય એવી એક પાપણ હશે. ઉપરની પાપણ છે એ સ્થિર હશે, નીચેની પાપણ હલનચલન કરી શકતી હશે, અને ત્રીજી જે છે એ નિક્ટેટિંગ મેમ્બ્રેન કહેવાય છે. નિક્ટેટિંગ મેમ્બ્રેન કેવા પ્રકારનો હશે? અહીંયા આવી રીતે સાઈડમાં મુમેન્ટ, કેમ કેમેરાનો લેન્સ હોય ઓપન ક્લોઝ થશે એવી રીતે સાઈડમાં એની મુમેન્ટ હશે. તો એ ગોગલ્સનું કામ કરશે. દેડકો જ્યારે પાણીની અંદર તરતો હશે તો પાણીની અંદર સ્પષ્ટ જોવા માટે આંખની ઉપર એવા પ્રકારનું એક મેમ્બ્રેન આવી જાય છે કે જે ગોગલ્સનું કામ કરશે. આપણે પણ જુઓ પાણીની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, બરાબર. તો એ સમસ્યાના નિવારણ માટે કુદરત એની એવી ગોઠવણ આપેલી છે નિક્ટેટિંગ મેમ્બ્રેનની, કે જે ત્રીજું પોપચું છે, ત્રીજી પાપણ છે. હવે કાન વિશે. નાક જોયું, આંખ જોઈ, હવે કાન. તો આંખોની બંને બાજુ કાન રહેલા છે, પણ કાન કેવા સ્વરૂપે છે? આપણે મનુષ્યમાં જેમ છે ને બહારથી કાન, તો એવા બાહ્ય કર્ણ નથી, બરાબર. આપણે કર્ણના પણ ભાગો ભણીશું, બાહ્ય, મધ્ય, અંત, એવા બધા. તો બાહ્ય કર્ણનો ભાવ છે, બહારથી કોઈ કાન જેવી રચના આપણને દેખાતી નથી. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ લાઈન છે, આપણે MCQ માટે યાદ રાખવાની છે કે ભાઈ દેડકામાં બાહ્ય કર્ણનો અભાવ જોવા મળે છે. તો કે કાનમાં કેવી રચના હોય? તો કે આપણા કાનની અંદર જેમ છે ને કાનનો પડદો, તો એવા ડાયરેક્ટ કોઈ છિદ્ર હોય અને છિદ્રની અંદર આવું કોઈ પટલ જેવી રચના હોય, કાનના પડદા જેવી રચના હોય, તો એ થઈ ગઈ કાનની રચના. તો કે બાહ્ય કર્ણનો અભાવ અને કર્ણપટલની રચના હશે કે જે ધ્વનિના સંકેતને ગ્રહણ કરવાનું કામ કરશે. એનું કામ શું છે? સાંભળવાનું. તો આંખ જોઈ, નાક જોયું અને કાન જોયું. ક્લિયર? આપણે ત્રણેય વસ્તુ જોઈ શીર્ષની અંદર. આંખ, પહેલાં આંખ વિશે લખો અથવા તો નાક વિશે લખો ને પછી કાન વિશે લખો. તમે ત્રણેય લખો એટલે અહીંયા આપણો પોઈન્ટ પૂરો થઈ જાય છે. હવે વાત આવે છે ધડની. તો ધડ વિશે વધારે એટલી બધી ઇન્ફોર્મેશન નથી આપેલી, ફક્ત ઉપાંગ વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. અગ્ર ઉપાંગ અને પશ્ચ ઉપાંગ. હવે કામ તો ખબર જ છે આપણને, બંને ઉપાંગનું કામ શું છે? 4 છે પહેલાં, બરાબર. બે જોડ હશે. તરવા, ચાલવા, ફરવા, ખાડો ખોદવાનું કામ છે એનું. હવે બીજી એક વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ એ છે આંગળીની સંખ્યા. અગ્ર ઉપાંગની અંદર 4 આંગળી હશે, નંબરથી યાદ રાખી લો. અગ્ર ઉપાંગમાં 4 આંગળી હશે અને પશ્ચ ઉપાંગની અંદર કેટલી હશે? 5 લાંબી અને માસલ આંગળીઓ. તો અગ્ર ઉપાંગમાં 4 અને પશ્ચ ઉપાંગની અંદર કેટલી આંગળી હશે? 5 આંગળી હશે. તો પશ્ચ ઉપાંગ જે છે એની ખાસિયત એક જોવાની છે આપણે, કે જે દેડકાને તરવાની અંદર મદદરૂપ થાય છે. પશ્ચ ઉપાંગની આંગળી પટલથી જોડાયેલી છે. આવી રીતે આપણે ધારો કે વાત કરીએ કે આ 5 આંગળી હોય તો એ પટલથી જોડાયેલી હોય, તો પશ્ચ ઉપાંગની આંગળી પટલથી જોડાયેલી હોય, અને પટલથી જોડાયેલી હોય તો તે હલેસાનું કામ કરે અને દેડકાને તરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો આપણે એક યાદ રાખવાનું છે કે પશ્ચ ઉપાંગનું ફંક્શન શું હશે તરવાની અંદર, તે ઇમ્પોર્ટન્ટ છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મોર્ફોલોજીની અંદર તો એ છે દેડકાનો બાહ્ય લિંગ ભેદ. બહારથી દેડકાને જોઈએ તો એમાં કેવા પ્રકારનો લિંગ ભેદ જોવા મળે? દેડકો એક એવું પ્રાણી છે કે જેમાં નર અને માદા બંનેમાં અલગ અલગ પ્રકારના લક્ષણો હશે. જેમ કે મનુષ્યની અંદર પણ બંનેમાં અલગ અલગ લક્ષણો જોવા મળે છે ને બહારથી આપણે એની, તો એવી જ રીતે દેડકાની અંદર પણ એની જે મોર્ફોલોજી છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે નર હશે કે માદા હશે. લિંગભેદ છે, પણ એ લિંગભેદ કેવું આપણે સમજવાનું છે? બાહ્ય લિંગભેદ. નર દેડકાની પહેલાં વાત કરીએ તો આ મોસ્ટ આઈમ્પી છે, આપણને તફાવતની રીતે પણ પૂછાઈ શકે. બધા જ અહીંયા આપણે તફાવત નથી જોતા, ફક્ત આપણે બાહ્ય લિંગભેદ જોઈએ છે, બરાબર. બાકી સાઇઝની અંદર પણ ડિફરન્સ હશે, બીજી અમુક રીતે પણ એમાં આપણે કહીએ કે ડિફરન્સ હોઈ શકે, પણ આપણે બાહ્ય લિંગભેદ જોઈએ છે. નર દેડકાની અંદર અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર પેટી હશે વધારાની, કે જે વધુ મોટો અવાજ ઉત્પન્ન કરે છે. જે દેડકાની અંદર પ્રજનનની પ્રક્રિયા હશે એમાં નર દેડકા જે છે એ પ્રજનન ઋતુની અંદર વધારે મોટો અવાજ કરે છે.
તો અવાજ તો આપણે સાંભળેલો છે દેડકાનો જે નોર્મલ હોય છે, તો એ વધારે મોટો અવાજ ઉત્પન્ન કરવા માટે જે સ્વર પેટી છે એ નર દેડકાની અંદર હાજર હશે. જ્યારે બીજી એક ખાસિયત, નર દેડકાની અંદર જ અગ્ર ઉપાંગની પહેલી આંગળી જે છે એની પાસે મૈથુન ગાદી રહેલી હશે. મૈથુન ગાદી એટલે ઉપસેલો એવો ભાગ હશે, સોફ્ટ એવો. ધારો કે આ પહેલી આંગળી હોય તો એની પહેલી આંગળી પાસે ઉપસેલો એવો ભાગ હશે, જેને કહેવાય છે મૈથુન ગાદી. તો તે નર દેડકાની અંદર હાજર હશે કે જે પ્રજનનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. તો માદા દેડકાની અંદર શું તફાવત છે? તો કે માદા દેડકાની અંદર એ બધી વિશેષતાનો અભાવ છે. તો બંને વચ્ચેનો આપણને ડિફરન્સ ક્લિયર થઈ ગયો, બરાબર? બંને વચ્ચે શું ડિફરન્સ છે? આ સિવાય પણ આપણે જો વાત કરીએ તો પ્રજનન ઋતુ જે છે એની અંદર નર દેડકાની અંદર એના અવાજ પણ વધારે મોટો હશે, એ પણ આપણે જોયું. પછી બીજી વસ્તુ જોઈએ કે મૈથુન ગાદી હાજર હશે, થોડું કદ મોટું હશે, અને એનો જે રંગ છે એ રંગ કેવો થઈ જાય છે? થોડો આછો પીળા જેવો, થોડોક લાઇટિશ કલર થઈ જાય છે પ્રજનન ઋતુની અંદર નર દેડકાનો. તો પણ એ પણ એક ડિફરન્સ છે, બરાબર? તો આપણને ફક્ત બુકની અંદર આ બે ડિફરન્સ આપેલા છે, તો આપણે આ ફક્ત બે ડિફરન્સ યાદ રાખવાના છે. તો આ એક વસ્તુ મોસ્ટ IMP, બાહ્ય લિંગ ભેદ. ક્લિયર? કે હવે આપણે થોડીક સમજી લઈએ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન દેડકા રિલેટેડ. એક તો આપણે જોયું કે દેડકો જે છે એ ઉભયજીવી હશે, તો ઉભયજીવીની અંદર કયા સ્ટેજ છે તો એ પણ આપણે યાદ રાખવાનું છે કે ઉભયજીવીની અંદર દેડકા જે છે એમાં બે પ્રકારનું અવસ્થા આવે છે જીવનમાં. એક હશે લાર્વા અવસ્થા અને બીજી કઈ હશે? પુખ્તાવસ્થા. તો એ રિલેટેડ આપણે એક ઇન્ફોર્મેશન જોઈએ, બરાબર? તો દેડકાની અંદર જ્યારે લાર્વા અવસ્થા હશે, તો લાર્વા અવસ્થાની અંદર એ પોતે જો પાણીની અંદર આયોડિનનો અભાવ હોય, તો એ દેડકાનો વિકાસ થઈને આગળ પુખ્ત દેડકો બની શકતો નથી. સમજો, જો પાણીની અંદર આયોડિનનો અભાવ હોય તો જે લાર્વા અવસ્થા છે એની, લાર્વા અવસ્થાને કહેવાય છે ટેડપોલ. જ્યારે દેડકો જન્મે ને માછલી જેવું હોય ને તો એને કહેવાય છે ટેડપોલ. આપણે એની ઇમેજ પણ જોઈશું, હું તમને બતાવીશ આગળના લેક્ચરની અંદર કે ટેડપોલની રચના કેવા પ્રકારની છે. તો એ ટેડપોલમાંથી પુખ્તાવસ્થા જે છે એ પુખ્તાવસ્થા ક્યારે નહીં થાય? તો કે પાણીની અંદર જો આયોડિનનો અભાવ હોય તો એ વિકાસ કેવો થઈ જશે? અટકી જશે. એટલે દેડકો જે છે એ ટેડપોલ જ રહી જશે. ક્લિયર? તો બીજી એક ઇન્ફોર્મેશન અહીં આપણે જોઈએ કે જે લાર્વા અવસ્થા છે, લાર્વા અવસ્થા દરમિયાન દેડકો કેવો હશે? તો કે દેડકો હશે શાકાહારી. પાણીની અંદર જે શેવાળ જેવું, લીલ જેવું હોય, નાની નાની વનસ્પતિ હોય ઝીણી, એનો તે ખોરાક તરીકે ઉપયોગ કરશે ટેડપોલ અવસ્થામાં. પણ જ્યારે તે પુખ્ત અવસ્થામાં પહોંચી જશે તો હવે તે કેવો બની જાય છે? માંસાહારી. કીટકોનો શિકાર કરશે અને પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. તો બંને અવસ્થાની અંદર જો ખોરાક પણ અલગ છે, બરાબર? બધી એની આખી જે લાઈફસ્ટાઈલ છે એ અલગ પ્રકારની થઈ જાય છે. તો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ ઇન્ટરેસ્ટિંગ એવી આપણે કહીએ ખાસિયત છે કે દેડકાની અંદર બંને અવસ્થા એકબીજાથી એકદમ અપોઝિટ છે. તો આપણે લાસ્ટમાં છેલ્લે જે લાર્વા અવસ્થા છે અથવા તો પુખ્તાવસ્થા છે તો એના વિશે એક પોઈન્ટ આવશે જ જ્યારે આપણે ફલનની ને બધી પ્રક્રિયા જોઈશું ત્યારે. તો એની અંદર આપણે ડિટેલમાં આગળ સમજીશું. ક્લિયર? હવે નેક્સ્ટ ટોપિક જે છે એની અંદર હવે આપણે દેડકાની અંદર અંતસ્થ વિદ્યા શરૂ કરવાની છે, એની એનાટોમી. પ્રજનનતંત્ર, પાચનતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, બધું કેવા પ્રકારનું છે. ક્લિયર? હવે આપણે અહીંયા શું સમજ્યા? એક રિકેપ જોઈ લઈએ આપણે કેવી રીતે યાદ રાખવાનું છે. જો એવો ક્વેશ્ચન પૂછાય તો, જોકે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. દેડકાની બાહ્યાકાર વિદ્યા. પહેલાં એની ત્વચા, બહારથી ત્વચા કેવી છે? ચીકણી. પછી રંગ કેવો છે? ઉપર કેવો છે? નીચે કેવો છે? બંને અલગ અલગ છે એ પણ લખવાનું છે. દેડકો ક્યારેય પાણી પીતો નથી, પાણીનું શોષણ કરે. શરીરમાં બે ભાગ, શીર્ષ અને દળ.
ગરદન હોય તો કે ન હોય, પૂંછડી હોય તો કે ન હોય. શીશ જે છે એ શીશની અંદર એક મુખ, એક જોડ નાસિકા ચિત્ર, એક પછી કાન જે છે એના કર્ણપટલ અને આંખો. ક્લિયર? થર્ડની અંદર શું જોયું આપણે? ચાર ઉપાંગ, પશ્ચ ઉપાંગ, અગ્ર ઉપાંગ જે છે એમાં 4 આંગળી અને પશ્ચ ઉપાંગ જે છે એની અંદર 5 આંગળી હશે. અને પશ્ચ ઉપાંગનું કામ શું હશે? તરવા માટેનું ફંક્શન હશે. બીજી એક વસ્તુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ માટે એ છે રાના ટાઇગ્રીના. અહીંયા જે આપણે દેડિકા વિશે ભણ્યા ને, એ જાતિનું નામ શું હશે? એ જાતિનું નામ હશે રાના ટાઇગ્રીના. સમુદાય, મેરુદંડી, વર્ગ, ઉભયજીવી. ક્લિયર? એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. અને સુષુપ્ત અવસ્થા, શીત નિદ્રા અને ગ્રીષ્મ નિદ્રા.